હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ સ્નેચર. આજે આપણે ચેપ્ટર નંબર 5 એક્સરસાઇઝ નંબર 5.2 માં ક્વેશ્ચન નંબર 4 થી શરૂઆત કરીશું. તો કાલે આપણે કેટલા દાખલા મેળવ્યા? 1 2 ને 3. ચોથો દાખલો આપણને શું કીધું છે કે સમાંતર શ્રેણી આપેલી છે. કઈ શ્રેણી આપેલી છે? તો કે 3 8 13 18 ... એમાં આપણને એવું કીધું છે કે 78 થાય. કેટલામું પદ 78 થાય? એટલે આપણને શું આપી દીધું છે? an તમને આપી દીધું છે 78 નું કેટલામું પદ 78 થાય. એટલે an ની કિંમત આપણને 78 આપી દીધું. તમને એક સમાંતર શ્રેણી આપી દીધી છે. એટલે સમાંતર શ્રેણી આપી દીધી એટલે એના ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે પ્રથમ પદ એટલે આપણે મેળવી તો શું મળશે આપણને? જી શ્રેણીનું પ્રથમ પદ આપેલું હોય a બરાબર 3. હવે આપણે મેળવી સામાન્ય તફાવત d નું શું સૂત્ર આવે? તો કે a2 - a1. a2 ની કિંમત આપણી પાસે 8, a1 ની કિંમત આપણી પાસે 3. તો 8 માંથી 3 બાદ કરો, આન્સર શું આવે? 5. તો આપણને d મળી ગયું 5, a મળી ગયું 3, an આપણને આપી દીધું છે કે 78. તો આપણે કેની કિંમત બાકી રહી મેળવવાની? n. તો આપણે શ્રેણીના n નું પદ મેળવવું એના માટેનું શું સૂત્ર હતું? તો કે an બરાબર a plus n minus 1 into d. તો an ની કિંમત આપણે આપી દીધી છે 78 બરાબર a ની કિંમત આપી દીધી 3 પ્લસ આ n minus 1 એમનો d ની કિંમત આપણને આપી દીધી 5. તો હવે આ શરૂઆતમાં પ્લસ આપેલા છે 3, એ 3 સામેની સાઈડ જાય તો શું થઈ જાય? માઈનસ. તો 78 minus 3 બરાબર n minus 1 એમનો 5 એમ. 78 માંથી 3 બાદ કરો તો શું આન્સર આવે? 75 બરાબર n minus 1 into 5. હવે આ 5 ગુણાકારમાં છે, બરાબરની સામેની સાઈડ જાય તો ક્યાં વહી જાય? ભાગાકારમાં. એટલે 75 ના છેદમાં 5 બરાબર n minus 1. તો 75 ભાગ્યા 5 કરો તો શું આન્સર આવે? 5 એકુ 5, 2 વધ્યા, 25 એટલે હું ભાગ પાડું 15 50 75, 5 5 ઉડી ગયા તો કેટલા મળ્યા? આની બાજુ 15 બરાબર n minus 1 m. હવે આપણે ખાલી n ની કિંમત મેળવવાની છે. તો -1 સામેની સાઈડ જાય તો શું થઈ જાય? +1. તો 15 + 1 બરાબર n. તો 15 ને 1 16. તો n બરાબર શું મળશે? 16. તો આપણે લખવાનું કે શ્રેણીનું 16મું પદ 78 થાય. શું થાય? આપણને પ્રશ્ન જેવો કીધો છે કે તમને એક શ્રેણી આપી છે, સમાંતર શ્રેણી, એનું કેટલામું પદ 78 થતું હશે? તો આપણે n મેળવી લીધો, n બરાબર 16. તો 16મું પદ શું થતું હશે? 78 થતું હશે. ચાલો, પાંચમો પ્રશ્ન. તમને એવું કીધું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. એટલે n બરાબર આપણે મેળવવાનું. આપણને જે પાછળ આપ્યું છે 205, એ શું આપી દીધું છે? an તમને આપી દીધું 205. તો એ 205 રહ્યું એ કેટલામું પદ હશે? છેલ્લું પદ આપણને આપી દીધું 205, એ કેટલામું પદ હશે છેલ્લું પદ? એટલે n ની સંખ્યા આપણે મેળવવાની. આપણને સમાંતર શ્રેણી આપી છે તો એના ઉપરથી આપણે a મેળવી લઈ. a એટલે પ્રથમ પદ એટલે 7, d મેળવી લઈ એટલે a2 - a1. a2 ની કિંમત મારી પાસે કેટલી છે? 13 - a1 ની કિંમત 7. તો 13 માંથી 7 બાદ કરો શું આન્સર આવશે? 6. તો d ની કિંમત મને મળી 6, a ની કિંમત મને મળી 7, an તો આપી દીધું 205. હવે શ્રેણીનું n નું પદ મેળવવું એના માટેનું શું સૂત્ર આવે? an બરાબર a plus n minus 1 into d. an તમને આપી દીધું છે 205 બરાબર a ની કિંમત 7 પ્લસ આ n minus 1 એમનો d ની કિંમત 6. હવે આ 7 રહ્યા એ બરાબરની સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય? માઈનસ. તો 205 - 7 બરાબર n minus 1 into 6 એમ. તો 205 માંથી 7 બાદ કરું તો મને કેટલા મળશે? 198 બરાબર n minus 1 into 6. હવે 6 ગુણાકારમાં છે, બરાબરની સામેની સાઈડ જાય તો એ કેવા
કેવા થઈ જાય ભાગાકારમાં તો આ 198 ભાગ્યા 6 બરાબર n-1 હવે 198 ભાગ્યા 6 કરો એટલે 6 તેરીને 18 शेष एक विधि 6 तेरीने 18 33 गुणिया 6 करो એટલે 6 6 કટ તો 33 બરાબર n-1 -1 સામેની સાઈડ જાય તો +1 તો 33 ને 1 34 n બરાબર મને શું મળ્યું 34 તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે માઈક બંધ કરી દો ભાઈ तो समांतर श्रेणी में पदों संख्या 34 हशे रेडी चलो एना पछीनो हां बोलो हां हजी एक बार रिपीट कर देजो विराज चौहान आना પછી हां आ जो તમને એક સમાંતર શ્રેણી આપી દીધી 7 13 19 डॉट 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 અને 205 આપણને એવું કીધું છે રકમમાં કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો એટલે આપણે શું મેળવવાનું n ની કિંમત આપણે મેળવવાની કારણ કે પદોની સંખ્યાને શેના વડે દર્શાવાય તો કે n હોય તો આપણને an આપી દીધું છે an કેટલું આપ્યું છે તો કે છેલ્લું પદ એટલે 205 આપી દીધું છે હવે શ્રેણી આપી હોય એટલે આપણે પ્રથમ પદ એટલે a આપણને મળી જાય 7 d મેળવવું હોય તો d માટેનું શું સૂત્ર છે a2 a1 તો 13 7 13 માંથી હું 7 બાદ કરું તો મને આન્સર શું મળે d બરાબર 6 હવે જોવો શ્રેણીનું n મું પદ મેળવવું હોય તો એના માટેનું શું સૂત્ર આવે an બરાબર a n-1 d હવે એમાં an ની કિંમત આપણને આપી દીધી 205 a ની કિંમત આપી 7 n-1 એમનો d ની કિંમત આપી 6 પછી તો કે બરાબરની આલી બાજુ +7 છે સામેની સાઈડ જાય તો -7 તો 205 માંથી હું 7 બાદ કરું તો મને કેટલા મળશે 198 બરાબર n-1 અને 6 ગુણાકાર હવે 6 ગુણાકારમાં હે બરાબરની સામેની સાઈડ જાય તો કેમાં થઈ જાય ભાગાકારમાં તો 198 ભાગ્યા 6 એટલે 198 ના મે ભાગ પાડ્યા 33 ગુણ્યા 6 એટલે 6 6 કટ થઈ ગયા કેટલા મળ્યા મને 33 n-1 એમનો -1 બરાબરની સામેની સાઈડ જાય તો શું થઈ જાય પ્લસ અને 33 + 1 એટલે કેટલા થાય 34 તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી હશે 34 કારણ કે 34 મું પદ હશે એ શું હશે 205 રેડી હાલો એના પછીનો આના જેવો સેમ દાખલો બીજો તમને એક સમાંતર શ્રેણી આપી છે કે 18 15 પૂર્ણાંક 1/2 13 ડોટ 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 અને છેલ્લું પદ આપ્યું છે 47 તો તમને an ની કિંમત આપી દીધી -47 a ની કિંમત એટલે પ્રથમ પદ એટલે 18 હવે d મેળવવો છે તો a2 a1 a2 ની કિંમત છે 15 પૂર્ણાંક 1/2 માઈનસ a1 ની કિંમત છે 18 તો 15 દુ 30 અને 1 31/2 માઈનસ 18 હવે આનું સાદું રૂપ આપું તો મને આન્સર શું મળે તો કે ક્રોસ ગુણાકાર 31 માઈનસ 18 દુ 36 છેદમાં 2 કુ 2 તો 31 માંથી 36 બાદ કરો એટલે પ્લસ માઈનસ 36 માઈનસ 31 એટલે મળશે 5 પણ કેવા 5 મળશે માઈનસ છેદમાં 2 તો આ મને શું મળ્યું -5/2 d ની કિંમત મને શું મળી -5/2 હવે આપણે શ્રેણીનું n નું પદ મેળવવા માટેનું શું સૂત્ર છે an બરાબર a n-1 d તો a ની કિંમત આપણી પાસે કેટલી છે 18 n-1 એમનો d ની કિંમત મને મળી 5/2 an આપણને આપી દીધું છે -47 રેડી હવે આ +18 બરાબરની સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ તો -47 -18 બરાબર n-1 -5/2 હવે -47 અને -18 માઈનસ માઈનસ પ્લસ તો 47 + 18 કેટલા થાય 65 બરાબર
આ n-1 એમનો -5 ના છેદમાં 2. હવે તો આ બે ભાગાકારમાં હે બરાબરની સામેની સાઈડ જાય તો કેમાં વહી જાય ગુણાકારમાં. તો 65 ગુણ્યા 2 અને -5 ગુણાકારમાં હે બરાબરની સામેની સાઈડ આવે એટલે ક્યાં વહી જાય ભાગાકારમાં. આ n-1 એમનો. હવે આ માઈનસ માઈનસ તો પહેલા જ કટ થઈ જાય. 13 × 5 65 તો 5 5 ઉડી ગયા. 13 દુ ને 26 બરાબર n-1 -1 સામેની સાઈડ જાય તો +1. તો n બરાબર કેટલા મળશે મને 27. તો શ્રેણીના કેટલા પદો શ્રેણીમાં પદોની સંખ્યા મેળવવી હોય તો આપણે n બરાબર 27 પડી ગયું. તો અહીં લખવાનું શ્રેણીમાં પદોની સંખ્યા 27 હશે. રેડી? ચાલો એના પછીનો છઠ્ઠો પ્રશ્ન કે તમને એક સમાંતર શ્રેણી આપી છે 11 8 5 2 ... નું કોઈ પદ -150 હોઈ શકે. તો આપણને એવું કીધું છે કે એનું કોઈ એક તમને પદ આપી દીધું છે 150 ઈ આ શ્રેણીમાં આવે કે ન આવે ઈ આપણે મેળવવાનું. તો આપણે શ્રેણી આપી દીધી હોય આપણને તો એના ઉપરથી આપણને શું મળી જાય કે 11 8 5 2 ... તો આપણે શ્રેણી આપી એટલે પ્રથમ પદ a11 d એટલે a2 - a1 a2 ની કિંમત 8 - a1 ની કિંમત 11 8 માંથી 11 બાદ કરો તો મને મળશે -3 d બરાબર -3. હવે તમને 150 નું પદ હોઈ શકે એટલે આપણે એને ધારી લઈ કે an બરાબર 150 આપેલું છે an. તો આપણે n બરાબર મેળવવાનું. n બરાબર શું થાય ઈ મેળવવાનું. તો શ્રેણીનું n નું પદ શોધવું એના માટેનું સૂત્ર છે an બરાબર a + n - 1 * d. તો an તમને આપ્યું છે 150 બરાબર a ની કિંમત આપી છે 11 + n - 1 એમનો d ની કિંમત આપી છે -3. હવે 11 સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ. તો આ 150 - 11 બરાબર n - 1 -3. તો 150 માઈનસ માઈનસ પ્લસ 150 ને 11 161 પણ કેવા માઈનસ બરાબર n - 1 -3 -3 સામેની સાઈડ જાય પણ ઈ ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં એટલે -161 ના છેદમાં -3 બરાબર n - 1. માઈનસ માઈનસ કેવું થઈ જાય પ્લસ છેદ ઉડે તો કે ના. હવે આ 161 ના છેદમાં 3 આ -1 સામેની સાઈડ આવે તો +1 બરાબર n. તો આ 161 + 3 3 * 3 એના બધાયના છેદમાં 3 બરાબર n. તો n ની કિંમત આપણને કેટલી મળશે 163 ને 3 તો 164 ના છેદમાં 3 બરાબર n. આવી ક્યારેય n ની કિંમત મળે નહીં કારણ કે આપણને n નું પદ શોધવાનું કીધું હોય તો ત્યારે n ઈ રહી કેવી સંખ્યા હોવી જોઈએ તો કે n ઈ પૂર્ણાંક સંખ્યામાં હોવી જોઈએ. તો હોવી જોઈએ n પૂર્ણાંક સંખ્યામાં મળવી જોઈએ. રેડી? એટલે 1 2 3 4 5 6 7 8 એવી સંખ્યા હોય તો ચાલે પણ n ક્યારે અપૂર્ણાંકમાં મળવી જોઈએ નહીં. એટલે આપણે કહી દેવાનું કે 150 હું 150 નહીં કે આ શ્રેણીમાં -150 નું પદ હશે નહીં. આ શ્રેણીમાં -150 હશે નહીં. રેડી? તો આપણે જવાબ આપવાનો અહીંયા ના કરી આ શ્રેણીમાં -150 હશે નહીં. રેડી? ચાલો સાતમો પ્રશ્ન. તમને કાલ મેં એક આવું સૂત્ર લખાયું હતું કે d બરાબર am - an છેદમાં m - n. યાદ છે બધાયને? કાલે મેં આવું સૂત્ર લખાયું હતું. હવે તમને એવું કીધું છે એક સમાંતર શ્રેણીનું 11મું પદ છે ઈ 38 આપ્યું છે એટલે a11 તમને આપ્યું છે 38 + n + 1 = 11 + n - 1 = 38 + n + 1 = 38 બરાબર
16મું પદ है ये આપ્યું है 73 तो એ 16 બરાબર તમને આપ્યું है 73 તો તમારે એ 31મું પદ મેળવવાનું એ 31 મેળવો રેડી હવે જો આ બે તમને આપ્યા છે આયા કે એ 11 તમને આપ્યું 38 એ 16 આપ્યું છે 73 તો એના ઉપરથી આપણે ડી મેળવી લઈ તો ડી બરાબર શું મળશે કે એ 16 માઈનસ એ 11 એના છેદમાં 16 માઈનસ 11 તો એ 16 ની કિંમત કેટલી આપી મને તો કે 73 માઈનસ એ 11 ની કિંમત મને આપી 38 છેદમાં 16 માઈનસ 11 એમ તો હવે 73 માઈનસ 38 શું કરવું એટલે 13 માંથી 8 જાય તો 5 6 માંથી 3 જાય તો 3 તો ઉપર કેટલા મળ્યા 73 માઈનસ 38 35 છેદમાં 16 માઈનસ 11 એટલે મને મળશે 5 તો છેદ ઉડાડ નાખું 7 50 35 તો ડી બરાબર મને શું મળ્યું 7 હવે ડી મળી ગયું આપણને હવે પેલું આપણે લઈ લઈએ 11 બરાબર 38 તો an નું સૂત્ર શું છે આપણી પાસે a n - 1 * d તો n બરાબર આપણી પાસે છે 11 તો એ 11 બરાબર a n ની જગ્યાએ 11 - 1 d ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 7 તો એ 11 આપણને આપી દીધું છે 38 બરાબર a + 11 - 1 એટલે 10 એને ગુણ્યા 7 તો 38 બરાબર a + 10 ગુણ્યા 7 એટલે 70 આ 70 સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ તો 38 - 70 બરાબર a તો કેટલા મળશે તો કે પ્લસ માઈનસ માઈનસ 70 માંથી 38 હું બાદ કરું એટલે 10 માંથી 8 જાય તો 2 6 માંથી 3 જાય તો 3 કેટલા મળ્યા મને 32 પણ કેવા 32 માઈનસ a બરાબર -32 હવે આપણે શું મેળવવાનું કીધું છે તો કે a 31 તો an નું સૂત્ર લખું a + n - 1 * d n ની જગ્યાએ શું મૂકવાનું 31 તો a 31 બરાબર a ની જગ્યાએ -32 પ્લસ n ની જગ્યાએ 31 - 1 d ની જગ્યાએ 7 તો -32 પ્લસ 31 માંથી 1 જાય તો 30 એને ગુણ્યા 7 તો -32 પ્લસ 7 તેરીને 21 પાછળ મીંડું તો 210 માંથી હું 32 બાદ કરું તો મને શું મળશે 10 માંથી 2 જાય તો 8 પછી 10 માંથી 3 જાય તો 7 અને 2 ની માથે કાઈ 1 એટલે કેટલું મળ્યું એ 31 178 રેડી ચાલો બધાને સમજાઈ ગયું કોઈને કઈ પ્રશ્ન ના સર ઓકે ચાલો 8મો પ્રશ્ન હવે જોઈજો આ થોડો વિચારવા લાયક દાખલો છે કે તમને એક સમાંતર શ્રેણીમાં 50 પદ આપેલા એટલે તમને શરૂઆતમાં જ આપી દીધું કે n બરાબર 50 એમાં એવું કીધું છે કે a ત્રીજું પદ તમને આપ્યું છે 12 એટલે a3 તમને આપ્યું છે 12 પછી એવું કીધું છે છેલ્લું પદ તમને આપ્યું 106 છેલ્લું પદ એટલે an તમને આપ્યું 106 તો તેનું 29મું પદ શોધો એટલે a 29 તમારે મેળવવાનું છે રેડી હવે જો a3 એટલે હું લખું 12 તો a3 નું સૂત્ર લખું એટલે a + n - 1 * d બરાબર 12 તો n ની જગ્યાએ કેટલા મૂકવાના 3 તો 3 - 1 * d બરાબર 12 તો a + 2d બરાબર 12 આપ્યા આને હું કહી દઉં સમીકરણ નંબર 1 હવે n બરાબર 50 એટલે એ 50 મૂકું એ 50 મને આપ્યું છે 106 તો એ 50 નું સૂત્ર લખું a + n ની જગ્યાએ 50 - 1 * d બરાબર 106 તો આ a + 49 d બરાબર 106 અને હું કહી દઉં સમીકરણ નંબર 2
રેડી? હવે હું લખું, જોઈજો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને હું બાદ કરું એટલે આ a પ્લસ 49d બરાબર 106, એમાંથી હું બાદ કરું a પ્લસ 2d બરાબર 12, માઈનસ માઈનસ માઈનસ, માઈક બંધ કરી દો ભાઈ. તો આ a કટ થઈ ગયા, 49 માંથી 2 જાય તો 47 બરાબર 106 માંથી હું 12 બાદ કરું તો મને શું મળશે? 106 માંથી હું 12 બાદ કરું તો 94. અહીંયા d, તો d બરાબર મને શું મળશે? 94 ના છેદમાં 47, 47 દુ 94, 47 કટ, તો d બરાબર મને કેટલા મળ્યા? 2. એને હું સમીકરણ 1 માં મૂકું એટલે મને શું મળી જાહે? a ની કિંમત મળી જાહે. હવે d બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 શું છે આપણી પાસે? a 2d બરાબર 12, તો આ a 2, d ની જગ્યાએ 2 બરાબર 12, તો a 2 ને 2 4 બરાબર 12, તો આ a બરાબર 12 - 4, a બરાબર મને શું મળશે? 8. એની કિંમત મને મળી 8. હવે a મળી ગયો, d મળી ગયો, a 29 મેળવવું હોય તો શું સૂત્ર? a 29 બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. તો n બરાબર કેટલા મૂકવાના? 29. તો a ની કિંમત 8 પ્લસ n ની જગ્યાએ 29 માઈનસ 1, d ની જગ્યાએ 2. તો 8 પ્લસ 29 માંથી 1 જાય તો 28, એને ગુણ્યા 2, તો 8 પ્લસ 28 દુ 56, 56 ને 8 64, તો એ 29 મને કેટલું મળશે? 64. ચાલો, કોઈને કઈ પ્રશ્ન? ચાલો, કોઈને કઈ પ્રશ્ન? સર હા બોલો ભાઈ. આ સર સમીકરણ 2, ખાલી સમીકરણ 2 સમજાવી દેજો ને. સમીકરણ 2 જો હવે પહેલેથી આખો દાખલો સમજાવવા એ ધ્યાન રાખજો કે તમને શરૂઆતમાં જ એવું કીધું કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ આપેલા, એટલે n બરાબર શું આપ્યું આપણને? 50. રેડી? પછી આગળ શું કીધું છે કે જો ત્રીજું પદ 12 હોય એટલે a3 બરાબર 12, છેલ્લું પદ 106 હોય એટલે an બરાબર 106, તો તમારે a29 નું પદ મેળવો. a29 બરોબર, 29 નું પદ મેળવવાનું કીધું. હવે આપણને a3 બરાબર 12 આપ્યું એટલે a3 નું સૂત્ર મૂકવું, a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d બરાબર 12. તો n ની જગ્યાએ મારે શું મૂકવાના? તો કે 3. તો a પ્લસ 3 માઈનસ 1 ઇન્ટુ d બરાબર 12. હવે a એમ ન પ્લસ 3 માંથી 1 જાય તો 2, 2d બરાબર 12. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે બીજું તમને આપ્યું છે કે n બરાબર 50 એટલે a50 બરાબર 106, તો a50 બરાબર 106, તો a50 નું સૂત્ર મૂકવું તો a પ્લસ 50 માઈનસ 1 ઇન્ટુ d, n ની જગ્યાએ શું મૂકવાનું આપણે? 50 બરાબર 106. તો 50 માંથી 1 જાય તો 49, a એમ ન a પ્લસ 49d બરાબર 106. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. રેડી? હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 હું કરું બાદ, તો a પ્લસ 49d બરાબર 106 માઈનસ a પ્લસ 2d બરાબર 12. બધાની નિશાની કેવી થાય? બાદબાકી કરવું એટલે ફરી જશે. હા, તો a કટ થઈ ગયા, 49d માંથી 2d હું બાદ કરું તો મને કેટલા મળે? 47d. એવી જ રીતના 106 માંથી હું 12 બાદ કરું તો મને કેટલા મળશે? 94. હવે આ 47d ની આગળ ગુણાકારમાં હે તો સામેની સાઈડ જાય તો ક્યાં થઈ જાય? ભાગાકારમાં, એટલે 94 ના છેદમાં 47, તો 47 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 94. તો 47 કટ થઈ ગયા, તો d બરાબર મને કેટલું મળ્યું? 2. હવે d મળ્યું મને, એને હું સમીકરણ 1 માં મૂકું તો મને a ની કિંમત મળી જાય.
તો કે તો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે a + 2d બરાબર 12. હવે એમાં d બરાબર 2 મૂક્યા, આ a + 2 ને 2 4 બરાબર 12. તો 4 સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય? માઈનસ. તો a બરાબર 12 - 4. 12 માંથી 4 બાદ કરું તો મને શું મળે? 8. તો a બરાબર 8. તો હવે આપણે શું મેળવવાનું કીધું? a 29. તો a 29 નું સૂત્ર શું થાય? તો કે a 29 બરાબર a + n - 1 * d. હવે એમાં આપણી પાસે a ની કિંમત પણ છે, n ની કિંમત પણ છે અને d ની કિંમત પણ છે. તો a બરાબર 8, n બરાબર 29, d બરાબર 2. બધાયમાં મૂકી દો એટલે a બરાબર 8 + 29 - 1 * d. d બરાબર 2. તો 29 માંથી 1 જાય તો 28. d એમના આ a ની કિંમત એમના. તો 28 દુ 56. તો 56 ને 8 64. તો એ 29 આપણને કેટલું મળ્યું? 64. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન? અહીંયા નીચે લખી નાખવાનું કે તો શ્રેણીનું 29મું પદ 64 હશે. સર હા બોલો ભાઈ. આ સર મને ઈ તો સમજાઈ ગયું, પણ સમી 2 માંથી સમી 1 બાદ કરતા ઈ જ નથી સમજાતું. સમીકરણ આપણી પાસે બીજું રહ્યું ને એ લખી નાખવાનું એમને કે a + 49d બરાબર 106. પછી એમાંથી પેલું સમીકરણ બાદ કરવાનું કીધું હોય ને એટલે આ બધી નિશાની ફરી જાય કે 106 માંથી 12 ને કેવા કરવાના? બાદ કરવાના. 49d માંથી 2d બાદ કરવાના. એવી જ રીતના એમાંથી a બાદ કરવાના. એટલે આપણી પાસે જો એક એક ઉડી જતું હોય ને તો એવું કરવાનું, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો. સમજાણું? એટલે d ની કિંમત આપણને મળી જાય. એ આપણી પાસે આયા ઉડી ગયું. ચાલો હવે નવમો દાખલો. તમને શું કીધું છે? તો કે તમને એક શ્રેણી આપી છે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો એનું કયું પદ શૂન્ય થાય? સમજાણું? જો a3 તમને આપ્યું છે 4 અને a9 નવમું પદ આપ્યું છે -8. રેડી? તો એનું કયું પદ શૂન્ય થાય? એટલે તમને an બરાબર શૂન્ય આપ્યું છે. તો n બરાબર એટલે n કેટલામું પદ શૂન્ય હશે એ મેળવવાનું કીધું છે. તો હું પહેલા a3 બરાબર 4 એટલે a3 નું સૂત્ર લખું તો કે a + 3 - 1 * d બરાબર આપણને 4 આપ્યું છે. તો a + 2d બરાબર 4. આ મને મળ્યું સમીકરણ નંબર 1. અહીંથી હું શરૂઆત કરું. હવે તો કે મારી પાસે બીજું એક છે કે a9 બરાબર -8. તો a9 નું સૂત્ર મૂકું તો a + 9 - 1 * d બરાબર -8. તો a 9 માંથી 1 જાય તો 8, 8d બરાબર -8. અને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 માંથી હું શું મેળવું, શું કરું તો મને a અને d ની કિંમત મળે? તો વિરાજ અહીંયા ધ્યાન રાખજે. હવે હું અહીં લખું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા શું કરવાનું છે? બાદ કરવાનું છે. સમીકરણ 2 પહેલા હું લખું a + 8d બરાબર -8 અને સમીકરણ 1 લખું a + 2d બરાબર 4. તો માઈનસ માઈનસ માઈનસ. તો a કટ થઈ ગયા. 8d એમાંથી 2d બાદ કરો તો મને શું મળશે? 6d. કેવા 6d? પ્લસ પછી માઈનસ માઈનસ પ્લસ. 8 ને 4 12. પણ મોટા પદની નિશાની એટલે કેવા 12 મળશે? માઈનસ. તો d ની આગળ શું છે? 6. ઈ ગુણાકારમાં છે. બરાબરની સામેની સાઈડ જાય તો ક્યાં વઈ જાય? ભાગાકારમાં. તો -12 ના છેદમાં 6. હવે 12 ના હું ભાગ પાડું 6 દુ ને 12. તો 6 6 કટ. તો d બરાબર મને શું કીધું? માઈનસ નિશાની એમનો અને 2 એમ. તો d બરાબર મને કેટલા મળ્યા? -2. હવે સમીકરણ 1 માં d બરાબર -2 મૂકું. સમીકરણ 1 માં d બરાબર -2 મૂકતા
સમીકરણ 1 શું છે આપણી પાસે a + 2d બરાબર 4 તો આ a + 2 d ની જગ્યાએ -2 બરાબર 4 તો આ a 2 2 4 પણ કેવા 4 માઈનસ બરાબર 4 તો a બરાબર -4 સામેની સાઈડ જાય તો +4 તો a બરાબર શું મળશે મને 4 ને 4 8 રેડી હવે આપણે an બરાબર 0 તમને આપ્યું છે તો an બરાબર 0 તો an નું સૂત્ર લખવું a + n - 1 * d બરાબર 0 a ની કિંમત આપણની પાસે છે 8 + n - 1 એમનો d ની કિંમત આપણી પાસે -2 બરાબર 0 તો આ +8 સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય -8 તો આ n - 1 આ -2 બરાબર -8 હવે આ -2 ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં n - 1 બરાબર -8 ના છેદમાં -2 માઈનસ માઈનસ પ્લસ 4 દુને 8 તો બે કટ થઈ ગયા તો n - 1 બરાબર કેટલા વધ્યા 4 -1 સામેની સાઈડ જાય તો +1 તો n બરાબર 4 + 1 એટલે કેટલા મળશે 5 n બરાબર 5 તો આપણે એ લખવાનું કે શ્રેણીનું 5મું પદ શૂન્ય હશે શ્રેણીનું 5મું પદ શું હશે શૂન્ય કેટલામું પદ 0 થાય તો શ્રેણીનું 5મું પદ શૂન્ય હશે રેડી ચાલો હવે એના પછીનો 10મો દાખલો જો કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ તમને 10મા પદ કરતા 7 વધુ આપેલું હોય તો સામાન્ય તફાવત શોધો હવે જુઓ આ થોડું વિચારવા જેવું છે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે જો આને બે રીતના લખી શકાય જો આ એ 17 બરાબર આ એ 10 + 7 જો એ 17મું પદ રહ્યું એ 10મા પદ કરતા 7 વધુ એટલે એ બેયનો થઈ ગયો હવે સરખો અથવા તો તમે આવી રીતના લખી શકો કે એ 17 એ 10મા એ 10 ક્યારે થાય તો કે એમાંથી હું 7 બાદ કરી નાખું તો મને એ 10 ની જેટલી કિંમત હોય એના જેટલું એ 17મું પદ થઈ જાય કા આવી રીતના લખાય અને કા આવી રીતના લખાય એટલે આપણે બેમાંથી એક જ રીતે લખીએ પહેલી રીતથી હું લખું તો મારે શું લખવાનું એક જ મિનિટ તો હું પહેલું સૂત્ર રાખું બાકીનું પૂછી નાખું તો એ 17 બરાબર એ 10 + 7 રેડી હવે મારે એનો સામાન્ય તફાવત મેળવવાનો કીધો જો કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો રેડી હવે આના ઉપરથી હું આવું લખી આપું કે એ 17 ની જગ્યાએ એ 17 નું સૂત્ર એટલે a + આ 17 - 1 * d બરાબર એ 10 ની જગ્યાએ a + n ની જગ્યાએ 10 મૂકો એટલે 10 - 1 * d + 7 હવે તો કે બે બાજુ જોવો જીને એ સરખા હે તો ઈ કટ થઈ જાય તો કે આ 17d માં 17 માંથી એક જાય તો 16 આ d બરાબર 10 માંથી એક જાય તો આ 9 આ d બરાબર +7 તો આ 9d બરાબર ની સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ તો આ 9d બરાબર કેટલા વધ્યા હવે 7 તો 16 માંથી 9 બાદ કરું તો મને શું મળશે 7d બરાબર 7 તો હવે d ની આગળ 7 ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં એટલે 7 ના છેદમાં 7 7 7 કટ થઈ ગયા તો કાઈ ન હોય તો શું વધે ગુણાકારમાં 1 d બરાબર 1 તો સામાન્ય તફાવત આપણને શું મળ્યો તો સામાન્ય તફાવત 7 મળે સામાન્ય તફાવત 1 મળે 7 નહીં બોલો રેડી ચાલો 11 ઓકે ચાલો 11મો પ્રશ્ન
તમને એવું કીધું હે કે સમાંતર શ્રેણી એક આપી છે, શ્રેણી તમને આપી છે કે 3 15 27 39 નું ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. જો એનું ક્યુ પદ ઈ 54 માં પદ કરતા 132 વધુ હશે તો પહેલા તો 154 નું પદ આપણે મેળવવું પડે. તો n બરાબર આપણે સમાંતર શ્રેણી આપ્યું એટલે એના ઉપરથી a મેળવી લઈ. એ આપણને શું મળે તો કે 3. d શું મળશે તો કે 15 - 3 એટલે કેટલા મળ્યા 12. d બરાબર શું મળ્યું આપણને 12 કારણ કે બીજા પદ માઈનસ પ્રથમ પદ. હવે આપણે પહેલા તો a 54 મેળવવું હોય, a 54 તો એના માટે પ્રશ્નાર્થ ચિહ્ન. તો a 54 બરાબર a પ્લસ n - 1 into d. તો a ની કિંમત આપણી પાસે છે 3 પ્લસ n એટલે 54 -1 d ની કિંમત આપણી પાસે 12. તો આ 3 પ્લસ 54 માંથી 1 જાય તો 53 એને ગુણ્યા 12. હવે તો કે 3 53 ગુણ્યા 12 એટલે જુઓ 3 દુ મોઢે ગુણાકાર કરવાનો 3 દુ આ 6 3 દુ 6. હવે 5 દુ 10 3 એકુ 3 એટલે 10 ને 73 નો તગડો વધી પડી 1 5 એકુ 5 ને 1 6 તો 636. તમે બધાય કરો જી ને 53 ગુણ્યા 12 કેટલો આન્સર આવે? તમે બધાય ગણો જી ને 53 ગુણ્યા 12 કેટલો આન્સર આવે? તો 636 પ્લસ 3 એટલે 639 એ 54 આપણને મળ્યું 639. રેડી? સાચો જ છે ને ભાઈ? હવે જોવો તમને એના પછી એવું કીધું છે કે 54 માં પદ કરતા 132 સાથે એટલે ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધુ હશે એટલે હું અહીં લખું કે am બરાબર a54 પ્લસ 132. તો am આપણે મેળવવાનું એના બરાબર a54 ની કિંમત છે 639 પ્લસ 132. તો એનો બેનો સરવાળો કરો તો 9 ને 2 11 નો એકડો વધી પડી 1 6 ને 6 3 ને 3 6 ને 1 7 6 ને 1 7 તો 771. રેડી? તો am આપણને શું મળ્યું 771. હવે આપણે m ની કિંમત મેળવવાની. જો q પદ કીધું હે આપણને એટલે m બરાબર આપણે મેળવવાનું શું થાય. તો હવે તમને am આપી દીધું હે કે 771. તો am નું સૂત્ર શું થાય તો કે a પ્લસ m - 1 * d બરાબર 771. તો એની જગ્યાએ આપણે એની કિંમત એટલે a બરાબર 3 પ્લસ m - 1 એમનામ d ની જગ્યાએ d ની કિંમત 12 બરાબર 771. હવે આ પ્લસ 3 સામેની સાઈડ જઈ તો કેવા થઈ જાય માઈનસ એટલે આ m - 1 આ 12 એમનામ બરાબર 771 - 3. 771 માંથી 3 બાદ કરો એટલે 768. તો આ m - 1 એને ગુણ્યા 12. હવે 12 ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં m - 1 એમનો આ 768 ના છેદમાં 12. હવે હું અહીં ભાગાકાર કરું 768 ભાગ્યા 12 તો 12 6 12 એકુ 12 12 દુ 24 12 42 12 5 60 12 6 60 72. તો 76 માંથી 72 બાદ કરું તો મને કેટલા મળશે 4. 12 એકુ 12 12 દુ 24 12 36 12 ચોકુ 48. તો આન્સર શું મળી ગયો 0. તો આને હું ભાગ પાડું 64 ગુણ્યા 12 તો 12 પર આ m - 1 બરાબર આપણને કેટલા મળ્યા 64. -1 સામેની સાઈડ જાય તો +1 તો 64 + 1 અને m બરાબર મને શું મળશે 65. તો આપણે લખવાનું કે શ્રેણીનું 65મું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. શ્રેણીનું 65મું પદ 54 માં પદ કરતા
132 વધુ હશે. ચાલો રેડી. હવે કોઈને કાઈ પ્રશ્ન ન સમજાણો હોય તો બોલો. સમજાઈ ગયું ભાઈ? ચાલો એના પછીનો 12મો પ્રશ્ન. આ જોવો થોડો આઈ ડોન્ટ નો તમને સમજાય. ખાલી રકમ સમજી જાય ને એટલે તમને દાખલો આવડી ગયો. જો તમને એવું કીધું એક બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન આપ્યા એટલે પહેલા તો બે સામાન્ય શ્રેણી લેવી પડે. એટલે હું લખું કે સામાન્ય શ્રેણી પ્રથમ શ્રેણી નું n મું પદ તો an અને બીજી શ્રેણીનું n મું પદ લખું a ડેશ n an ડેશ. એક પ્રથમ શ્રેણીનું n મું પદ an, બીજી શ્રેણીનું n મું પદ an ડેશ. હવે તમને એવું કીધું છે કે સામાન્ય તફાવત સમાન આપ્યા એટલે તમને d1 d ટૂંકમાં d અને d ડેશ એ બે કેવા આપ્યા છે? સરખા. તો આ તમને d અને d ડેશ આ બંને કેવા આપ્યા છે? સમાન. હવે એવું કીધું છે શ્રેણીના 100મા પદનો તફાવત 100 થાય. શ્રેણીના 100મા પદનો તફાવત એટલે a 100 માઈનસ a ડેશ 100 આ તમને આપ્યું છે 100 થાય. બેયનો તફાવત એટલે બાદબાકી. બે શ્રેણીની બાદબાકી કરો તો આન્સર શું મળે? 100. એ તમને આટલું આપી દીધું. તો હવે આપણને એવું કીધું છે કે શ્રેણીના 1000મા પદનો તફાવત કેટલો થાય એ મેળવવો. એટલે આપણે આવું મેળવવાનું કે a1000 માઈનસ a ડેશ 1000 બરાબર કેટલા? આવું આપણે મેળવવાનું. તો હવે આપણને a100 નું સૂત્ર તો મળી જ જાય કે a પ્લસ 100 માઈનસ 1 ઇન્ટુ d માઈનસ નિશાની કૌંસમાં લખું આ a પ્લસ 100 માઈનસ 1 ઇન્ટુ d ડેશ આ a ડેશ એના બરાબર આ 100. તો હવે કૌંસ છૂટો પાડું તો a પ્લસ આ 99 d માઈનસ a ડેશ આ માઈનસ 100 માંથી એક જાય તો 99 પ્લસ માઈનસ તો કે માઈનસ 99 d ડેશ બરાબર 100. તો જોવો જઈને d અને d ડેશ બે કેવા છે? સરખા. એક બાજુ પ્લસ 99 આની બાજુ માઈનસ 99 d અને d ડેશ તો બે સરખા છે તો આ બે કટ થઈ ગયા. આપણી પાસે મળ્યું શું? તો કે a માઈનસ a ડેશ બરાબર 100. અને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે તો આપણે આના બરાબર કઈ ધારી લઈ તો કે a1000 માઈનસ a ડેશ 1000 બરાબર હું ધારું x આની કિંમત કેટલી છે? x. હવે આને હું સાદું રૂપ આપું તો આ a1000 નું સૂત્ર શું લખી શકું? તો કે a પ્લસ 1000 માઈનસ 1 ઇન્ટુ d માઈનસ નિશાની આ a ડેશ પ્લસ 1000 માઈનસ 1 ઇન્ટુ d ડેશ કૌંસ પૂરો બરાબર x. હવે કૌંસ છૂટો પાડી દઉં સાદું રૂપ આપું એટલે a પ્લસ 1000 માંથી એક જાય તો 999 d માઈનસ આ a ડેશ પ્લસ માઈનસ માઈનસ 1000 માંથી એક જાય તો 999 d ડેશ બરાબર x. હવે જો એક બાજુ પ્લસ 999 d એક બાજુ માઈનસ 999 d તો આ બેનો સાદું રૂપ આપો તો d અને d ડેશ તો સરખા આપ્યા તો એક પ્લસ અને એક માઈનસ એટલે કટ થઈ જાય તો આપણી પાસે વધ્યું શું? a માઈનસ a ડેશ બરાબર x. તો હવે જોજો ને સમીકરણ 1 ની કિંમત અને હું કહી દઉં સમીકરણ નંબર 2. તો અહીંયા હું લખું સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 1 ની કિંમત શું છે? તો કે a માઈનસ a ડેશ બરાબર 100. તો a માઈનસ a ડેશ બરાબર આપણી પાસે સમીકરણ 2 1 છે એમાં મૂકી દઉં તો સમીકરણ પહેલા તો હું 2 લખું તો કે a માઈનસ a ડેશ બરાબર x. તો a માઈનસ a ડેશ શું થાય? તો કે 100 બરાબર x. ક્યાંથી આવ્યું? તો એ લખવાનું કારણ કે સમીકરણ 1 ની
કિંમત મૂકતા સમીકરણ 1 ની કિંમત મૂકતા તો x બરાબર આપણને શું મળ્યું 100 તો આપણે કહી દેવાનું કે શ્રેણીના 1000 માં પદનો તફાવત 100 મળે કેટલો મળે શ્રેણીના 1000 માં પદનો તફાવત 100 મળે રેડી કોઈને કઈ પ્રશ્ન હવે ના સર ઓકે ચાલો હવે 13મો પ્રશ્ન આ જો આવો એક બોર્ડની પરીક્ષામાં એક દાખલો આવો પૂછાઈ શકે આ થોડોક મોસ્ટ આઈએમપી દાખલો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે તો પહેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ કે 3 અંકની સંખ્યા કઈ કઈ 3 અંકની સંખ્યા 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય તો કે 99 ઈ 3 અંકની સંખ્યા નો કહેવાય 100 ઈ શું થાય 3 અંકની સંખ્યા કે ક્યાંથી ચાલુ થાય 100 101 102 103 99 105 ડોટ 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 ક્યાં સુધી જાય તો કે 999 પછી 1000 કહેવાય નહીં તો આ 999 ની આગળ 995 આ 996 આ 997 998 અને 999 આ શું થઈ જાય પૂરી 3 અંકની સંખ્યા કેટલી હોય તો કે 100 થી ચાલુ થાય અને 999 એ પૂરી થઈ જાય તો હવે એમાં તો આપણે પહેલા તો એની શ્રેણી બનાવવી પડે કેવી રીતના શ્રેણી બનાવવાની તો કે 7 વડે જે સંખ્યા વિભાજ્ય હોય વિભાજ્યનો મતલબ શું થાય તો કે તમે કોઈ પણ સંખ્યાને 7 વડે ભાગાકાર કરો તો એની જવાબ એની શેષ કેટલી વધવી જોઈએ 0 એની શેષ કેટલી વધવી જોઈએ 0 તો એ શું થાય વિભાજ્ય સંખ્યા કહેવાય તો 100 ને હું 7 વડે ભાગું તો મને શેષ 0 મળે નહીં એટલે 100 આવશે નહીં 101 ને હું 7 વડે ભાગાકાર કરું તો જવાબ 0 આવે નહીં એની શેષ કંઈક વધે 102 ને હું 7 વડે ભાગાકાર કરું તો 102 ને હું 7 વડે ભાગાકાર કરું એટલે 7 એકુ 7 3 વિતા 32 તો 7 ના ઘડિયામાં 32 આવે નહીં 103 ને હું 7 વડે ભાગાકાર કરું તો 7 એકુ 7 3 વિતા 33 પણ એના ઘડિયામાં આવે નહીં રેડી 104 ને હું 7 વડે ભાગાકાર કરું તો 7 એકુ 7 3 34 પણ એના ઘડિયામાં આવે નહીં 105 ને હું 7 વડે ભાગાકાર કરું તો 15 નો ઘડિયો બોલો જીને અથવા તો 13 નો ઘડિયો બોલો 14 નો ઘડિયો બોલો એના ઘડિયામાં જો કે 7 વડે વિભાજ્ય આવતી હોય તો આ 105 કેના ઘડિયામાં આવે 15 ના તો આ 105 પેલી સંખ્યા થાય 7 વડે વિભાજ્ય પછી તો આમાં હું હવે 7 ઉમેરતો જાવ એટલે એના પછી મને બીજી સંખ્યા મળતી જાય તો 105 માં હું 7 ઉમેરું તો કેટલા મળશે 112 માં હું 7 ઉમેરું તો 119 રેડી આવી રીતના ડોટ 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 કરવાનો અને છેલ્લી સંખ્યા તમારે કેમ લખવાની તો કે 999 ને હું 7 વડે ભાગાકાર કરું તો મને કંઈક શેષ મળે જ ને કે નહીં મળે 999 ને હું 7 વડે ભાગાકાર કરું તો આન્સર શું આવે શેષ વધતી હોય તો એ વિભાજ્ય સંખ્યા કહેવાય નહીં 198 ને હું 7 વડે ભાગાકાર કરું તો કંઈક શેષ વધે 197 ને હું 7 વડે ભાગાકાર કરું તો શેષ વધે આવી રીતના કહેવાનું મતલબ શું તો કે 999 ભાગ્યા હું 7 કરું જો તો 7 એકુ 7 બે વૈધા તો 7 એકુ 7 7 દુ 14 7 21 7 ચોકુ 28 તો 29 માંથી 28 બાદ કરો તો શું મળે 1 ઉપરથી ઉતર્યા 9 7 એકુ 7 7 દુ 14 કેટલી શેષ વધી તો કે 5 તો આ આવશે નહીં હવે 998 ભાગ્યા હું 7 કરું તો 7 એકુ 7 9 માંથી 7 જાય તો 2 ઉપરથી ઉતર્યા 9 7 ચોકુ 28 9 માંથી 8 જાય તો 1 આયા 0 ઉપરથી ઉતર્યા 8 7 દુ 14 તો શેષ વધશે 18 માંથી 4 એવી જ રીતના 97 ના ભાગ પાડો તો શેષ વધશે 3 એવી રીતના 96 ના ભાગ પાડો શેષ વધશે 2 એવી રીતના 95 ના ભાગ પાડો શેષ વધશે 1 એવી રીતના 994 ના હું 7 વડે ભાગ પાડું તો 7 એકુ 7
2 વધ્યા 9 7 ચોકુ 28 શેષ 1 ઉપરથી ઉતાર્યા 7 7 દુ ને 14 આની શેષ કેટલી મળી મને 0 તો આ છેલ્લી સંખ્યા કઈ આવશે મારે તો 994 રેડી આ તમને શું મળી ગઈ શ્રેણી હવે જોવો શું કરવાનું તો હવે તમને શ્રેણી મળી ગઈ તો તમને a મળી ગયું તો કે a મેળવી લેવાનું એટલે a એટલે શું મળશે પ્રથમ પદ d તમને શું આપ્યું છે તો કે g જેટલા વડે વિભાજ્ય સંખ્યા કીધી હોય એ તમને d આપી દીધું d બરાબર 7 હવે તમને છેલ્લું પદ એટલે an તમને આપી દીધું છે કે 994 તો તમારે n મેળવવાનો છે જોવો જીને હવે શ્રેણી આપી એટલે a એટલે શું મળશે 105 એવી જ રીતના d શું મળશે તો કે 112 105 એટલે એ શું મળે જેટલા વડે વિભાજ્ય સંખ્યા કીધી હોય એ જ પોતે જ સંખ્યા મળે d આપી દીધું a આપી દીધું હવે તમને an પણ આપી દીધું 994 તો an કેટલું મળ્યું 994 હવે તો કે આપણે an નું સૂત્ર લખો તો a plus n minus 1 into d an ની કિંમત તો કે 994 બરાબર a ની કિંમત તો કે 105 plus n minus 1 એકદમ d ની કિંમત તો કે 7 આ 105 બરાબર ની સામેની સાઈડ જાય તો 994 minus 105 બરાબર આ n minus 1 into d ની કિંમત 7 તો 14 માંથી 5 જાય તો 9 8 માંથી 0 જાય તો 8 8 માંથી 1 જાય તો 7 બરાબર આ n minus 1 તો 7 હવે તો કે 7 ગુણાકારમાં એ બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકારમાં તો 7 8 9 ભાગ્યા 7 બરાબર આ n minus 1 તો આનો ભાગાકાર કરો દીને 7 એકુ 7 ઉપરથી ઉતાર્યા 8 7 એકુ 7 1 9 7 દુ 14 આપણી ક્યાં ભૂલ છે અહીંયા 8 આવે એક કેતોય નથી તો 883 ભાગ્યા 7 7 એકુ 7 ઉપરથી ઉતાર્યા 8 7 દુ 14 આ 4 49 તો 27 49 તો કેટલા મળ્યા મને અને હું છેદ ઉડાડું તો 127 ગુણ્યા 7 7 7 કટ થઈ ગયા તો મને મળ્યા 127 બરાબર આ n -1 સામેની સાઈડ જાય તો +1 બરાબર n 127 ને 1 128 તો n બરાબર શું મળ્યું મને 128 તો 3 અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય હશે તો આપણે લખવાનું 3 અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય હશે ચાલો રે ઓકે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ બધાને તમારો ખૂબ ખૂબ આભાર